જય શ્રી કૃષ્ણ મિત્રો, 12 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ થયો છે. હા મિત્રો, 12 વર્ષ પછી 14 મે 2024ના રોજ ગુરુ આદિત્ય યોગ બનશે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન રાશિચક્રની રચના થશે. સૂર્ય અને ગુરુના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે મોટા સારા સમાચાર અને મોટી સફળતા, જેના કારણે આ રાશિના લોકો હવે કરોડો રૂપિયાના માલિક બનશે. હા મિત્રો, 12 વર્ષ પછી આ બધાની અસર તમામ રાશિઓ પર પડશે. તો મિત્રો, તે કઈ રાશિઓ છે જેમના માટે દેવી લક્ષ્મી ખૂબ જ સારા સમાચાર મળવા જઈ રહી છે? તે રાશિઓ હવે બદલાવા જઈ રહી છે. આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેથી જ તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનું બિલકુલ ચૂકશો નહીં. આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો. 14 મેના રોજ સૂર્ય ભગવાન વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જો કે આ વખતે સૂર્યના સંક્રમણને કારણે વૃષભ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ છે, જે ગુરુ આદિત્ય યોગ બનાવશે. તમને જણાવી દઈએ કે લગભગ 12 વર્ષ પછી કોઈ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ છે, જે ખૂબ જ ખાસ છે, કારણ કે આ સંયોગના કારણે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. મિત્રો, જ્યારે પણ કોઈ પણ રાશિમાં ગુરુ આદિત્ય યોગ બને છે, તો તેનાથી ઘણી રાશિઓને ફાયદો થાય છે. જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિનું વ્યક્તિત્વ હોય છે. જીવનમાં આવનાર સમય વિશે જાણી શકાય છે કે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ આ સમય કઈ રાશિના લોકો માટે ગુરુ આદિત્ય યોગ રહેશે. 14 મેની સાંજે 5 થી 4 વાગ્યે આ ઘટનાને વૃષભ સંક્રાંતિ કહેવામાં આવે છે. મેષ અને સિંહ સહિત સૂર્ય અને ગુરુ 5 ગણા છે. આ રાશિના લોકોને તેમની કારકિર્દીમાં અપાર સફળતા મળશે અને સમાજમાં માન સન્માન મળશે. સિંહ, જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, તે 14 મે પછી મેષ અને સિંહ રાશિના લોકોના ભાગ્યના તાળા ખોલશે. બદલો અને તેઓને તેમની કારકિર્દીમાં અપાર સફળતા મળશે. ચાલો જાણીએ કે આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીની બાળ ભક્ત ચેનલનો આ વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો, જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો. તો મિત્રો, તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જેમના પર 14મી મેથી પૈસાનો વરસાદ થવાનો છે. રાશિચક્ર: વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે 14મી મે એ તમારા માટે લક્ષ્મીજીની કૃપાથી વરદાન સાબિત થશે. ઘણા સમયથી પેન્ડિંગ હતા તે હવે પૂરા થશે. પૈસા, નોકરી અને ધંધામાં ઘણી પ્રગતિ થશે અને ભવિષ્યના રોકાણ માટે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે. હા મિત્રો, તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાનો ધ્વજ રોપશો. કે આ સમયે દુનિયા તમારી સુંદરતા જોશે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે અને તેની સાથે તમને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળી શકે છે. સંબંધ મજબૂત થશે. સિંહ રાશિના જાતકોને સટ્ટાબાજીમાં સારું નામ મળશે અને તમારા પર લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે. તમારા જીવનના દુઃખો અને કષ્ટો દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનને બદલી નાખશે. વૃષભ રાશિના લોકો માટે આ સમય આવશે. વૃષભ રાશિના જાતકો માટે ફળદાયી છે. આ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે અને દરેક કામમાં તમને ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં પ્રમોશન અને નોકરીની સરખામણીમાં લોકોની આવક વધી શકે છે, તો હવે લક્ષ્મીની કૃપાથી તેનો લાભ મળશે. આ લિસ્ટમાં આવનાર આગામી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિ તમારા માટે ખૂબ જ સારી રહેશે. કર્ક રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે ગુરુ આદિત્ય યોગ ફળદાયી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં શુભ પ્રભાવ વધે છે. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા ખાસ કરીને તમારા પર પડવાની છે, જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે.
કર્ક રાશિવાળા લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તો તમારું આ સપનું આ સમયે પૂરું થશે. એવું પણ શક્ય છે કે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો, તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ અચાનક ધન તરફ દોરી શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે ધન પ્રાપ્તિની પ્રચંડ તકો સર્જાઈ રહી છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે જૂના વિવાદો પણ દૂર થઈ જશે. તમારા નાણાકીય જીવનથી દૂર તમારી સ્થિતિ મજબૂત બનશે અને તેની સાથે સમાજમાં તમારી માનસિક સ્થિતિ શાંતિપૂર્ણ રહેશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને પણ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. તમારી આવકમાં વધારો થશે અને નોકરિયાત લોકોને પ્રમોશનની સાથોસાથ ફાયદો મળી શકે છે. ધાર્મિક અને તમે માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે. મિત્રો, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે જાણી લો. તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. સિંહ રાશિના લોકોને જણાવો કે સિંહ રાશિના લોકો માટે ગુરુ આદિત્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક સાથે અનેક શુભ કાર્યો થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે સિંહ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે, જેના કારણે તમને ઘણો ફાયદો થવાનો છે. તમારા જીવનમાં સફળતા મળવા જઈ રહી છે અને વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જ સારો સમય સાબિત થશે. તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન પણ ધ્યાન કેન્દ્રિત કરશે. સિંહ રાશિના લોકો તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવા જઈ રહ્યા છે. આ સાથે તમે કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જો તમે વિવાહિત લોકો માટે પ્રગતિના માર્ગો ખોલી શકો છો. ભાગીદારીમાં તમને આર્થિક લાભની તકો મળશે. આત્મવિશ્વાસ વધશે અને કેટલીક વૃષભ રાશિના લોકોને નોકરીમાં નવી તકો મળી શકે છે. જે લોકો નોકરીમાં છે તેઓને તેમના પદ પર પ્રમોશન મળશે. જેઓ નોકરી કરવા ઈચ્છે છે અથવા વિદેશમાં ભણવા ઈચ્છે છે, તેઓ આ સમયનો પૂરેપૂરો લાભ લઈ શકે છે. આ લિસ્ટમાં આગળ જે રાશિઓ આવે છે તે છે વૃશ્ચિક રાશિના લોકોને જણાવીએ કે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં ગુરુ આદિત્ય છે. વૃશ્ચિક રાશિના જાતકોને બૃહસ્પતિની કૃપાથી અદ્ભુત લાભ મળશે. એવું માનવામાં આવે છે કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે અને તેની સાથે વૃદ્ધિ પણ થશે. તમારી આવક વિસ્તાર આ સમય દરમિયાન તમારા બધા અટકેલા કામો પૂર્ણ થશે. તમને અણધાર્યા પૈસા મળશે અને તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ મુક્ત થશો. વૃશ્ચિક રાશિના જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી ધનની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિના જાતકો પર ધનની વર્ષા થશે. તમને નોકરી મળવાના યોગ બની રહ્યા છે. આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે. ધંધામાં અચાનક ફાયદો થશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા બધા અધૂરા કામ દેવી લક્ષ્મીજીની કૃપાથી પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્યોની સંભાવના છે કે તેમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળે. અઠવાડિયું સારું રહેવાનું છે. કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમે તમારી વાણીના પ્રભાવથી આ સપ્તાહ કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો. ધનલાભની શક્યતાઓ બની રહેશે. વેપાર, નવા કાર્યની શરૂઆત તે તમારું હોઈ શકે છે અને તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત પણ જોવા મળશે અને બાકી રહેલા કામ પણ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબો સમય રાહ જોવી પડશે. તમારે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરવું પડી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે હશો. તમે આ યાદીમાં આગળની રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ગુરુ આદિત્ય યોગ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકોને ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર પડી રહી છે, જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તમને માત્ર સુખ જ મળશે. ચારે બાજુથી આર્થિક લાભ થવાનો છે. તુલા રાશિના જાતકોને તમને આર્થિક લાભ થવાની પ્રબળ તકો મળી રહી છે.
દૂર જવાનું છે, તમે નવું વાહન પણ ખરીદી શકો છો, તમે ઘર પણ ખરીદી શકો છો, તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે અને સાથે જ પ્રેમમાં રહેલા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી સફળતા મળશે. ચાલો તમને જણાવીએ કે આ સમય સાબિત થવાનો છે. આ સમય તમારા માટે ખૂબ જ સારો મહિનો છે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે, તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, આ સાથે સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે, તમારી માનસિક સ્થિતિ શાંત રહેશે. જો તમે નોકરી કરશો તો તમને તમારા કામના સ્થળે પ્રમોશન મળશે. વિદેશ જવાનું છે તો તમને સારા સમાચાર પણ મળી શકે છે અને સમાજમાં તમારી ખ્યાતિ અને સન્માન વધશે અને તમને પ્રમોશનની તકો પણ મળી શકે છે. આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે 14 મેના રોજ બની રહેલા શુભ સંયોગને કારણે કન્યા રાશિના લોકોને સારા પરિણામ મળશે. 14મી મેના રોજ બની રહેલા શુભ યોગોની ઘણી અસર થશે. પરંતુ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ ખાસ કરીને ઘટી રહ્યો છે. આ સમય દરમિયાન દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારો વેપાર પણ ઘણો આગળ વધશે. કન્યા રાશિના જાતકો જે પણ કાર્યમાં હાથ નાખશે તો તે ખીલશે અને અવિવાહિતોને લગ્નની સારી તક મળશે. તમારા જીવનસાથીનો સાથ અને પ્રેમ મળશે. 14 મે તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. ખાસ કરીને કન્યા રાશિના જાતકો પર લક્ષ્મીનો અપાર આશીર્વાદ વરસી રહ્યો છે. સમય અને તેને તમારાથી દૂર ન થવા દો. આ રાશિઓ છે જે લક્ષ્મીની કૃપાથી ધનવાન બને છે. દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો માટે કરોડોની સંપત્તિ મળવાની સંભાવના બની રહી છે. તેથી આ રાશિના લોકોએ આવનારા સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને બરબાદ ન કરવો જોઈએ. પ્રિય મિત્રો, તમે બધાને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરો.